لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: उसीकुम बेतक़वल्लाह व नज़्म अम्रिकुम। एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर। माह रमज़ानुल मुबारक पसार થઈ ગયો અને માહ રમઝાનુલ મુબારક દરમિયાન આપની સમક્ષ એક સુજેની શરૂઆત કરી હતી કે જેમાં નહેજુલ બલાગા લેત્ર ન્યુમેરો 31 પત્ર નંબર 31 ઉપર આપણે વાત કરતા હતા અને માહ રમઝાન મુબારક દરમિયાન આપણને તૌફીક મળી કે આ પત્ર વિશે આપણે 18 મજલિસો અથવા દર્સમાં આપણે એની વાત કરી ચૂક્યા. આજે આપણે લગભગ એ સુજે ઉપર 19મી મજલિસ અથવા તો દર્સ આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને ઘણી બધી વસિયતો કરે છે. અને આપણે ત્યારે વાત કરી હતી કે ઇમામ અલી અલૈહિસ્સલામની ઉંમર એ વખતે 60 વર્ષની છે અને ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ લગભગ 32, 33, 34 વર્ષના છે. એટલે હકીકતમાં આ વસિયત ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ કરતા આપણને વધારે લાગુ પડે છે. ઘણી બધી આપણે વસિયતો ઉપર આપણે વાત કરી ચૂક્યા. પછી અને છેલ્લે જે આપણે વાત કરી હતી માહ રમઝાનમાં એ દુઆ અને મુનાજાત ઉપર હતી કે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને કહે છે કે તું વધારેમાં વધારે અલ્લાહ પાસે દુઆ કર, અને એ સુજે પૂરો થયો. પછી જે ઇમામ અત્યારે એના પછી જે વાત કરવા ચાહે છે ને એ ઇન્સાનની ખિલકતના હેતુ ઉપર વાત કરવા ચાહે છે. અને ઇમામ ફરમાવે છે યા બુનૈયા અલમ યા બુનૈયા અથવા વાઅલમ યા બુનૈયા, અહીં મારા દીકરા જાણી લે અન્નક ખુલિક્ત લિલ આખિરા, કે બેશક તું જે છે એ આખિરત માટે પેદા કરવામાં આવ્યો છે. લાલિદ દુનિયા, આ દુનિયા માટે પેદા કરવામાં આવ્યો નથી. આપણે ઘણી વખત એટલા બધા આખિરતથી ગાફિલ થઈ જતા હોઈએ છીએ કે જાણે આખિરતમાં આપણે જવાનું જ નથી. તો ઇમામ અલી અલૈહિસ્સલામ, આ વસ્તુ તો બધાને ખબર છે પણ ઇમામ રાપેલ કરે છે આપણને બધાને કે ઇન્સાનો તમે જાણી લ્યો કે તમે આ દુનિયા માટે પેદા કરવામાં આવ્યા નથી. શા માટે પેદા કરવામાં આવ્યા છો? તો કે આખિરત માટે પેદા કરવામાં આવ્યા છો. વલિલ ફના, તમે જે છે પેદા કરવામાં આવ્યા છો કે જેથી તમારો નાશ થાય. લાલિલ બકા, હંમેશા રહેવા માટે તમે આવ્યા નથી. આપણી દુનિયામાં આપણે જોઈએ ને તો દરેક વસ્તુ આપણા હાથમાંથી જાતી રહી છે, નાબૂદ થઈ જાય છે. આપણે પેલા આપણું બચપન હતું, નાબૂદ થઈ ગયો. હવે પછી જવાની આવી ગઈ, જવાની પણ ઘણાની નાબૂદ થઈ ગઈ. બુઢાપો આવી ગયો. બરાબર. ઘણા પહેલા જે છે અમીર હતા, એની અમીરી નાબૂદ થઈ ગઈ. ઘણા પહેલા તંદુરસ્ત હતા, એની શાંતિ સારી હતી, એ શાંતિ ચાલી ગઈ. હવે બીમારી આવી ગઈ, ગરીબી આવી ગઈ. તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તું ફના માટે પેદા કરવામાં આવ્યો છો, બકા માટે પેદા કરવામાં નથી આવ્યો. પછી ઇમામ છેલ્લે ફરમાવે છે આ ત્રીજી વાત આ એક જ લાઈનમાં, વલિલ મૌત લાલિલ હયાત, તું મોત માટે પેદા કરવામાં આવ્યો છે, હયાત માટે પેદા કરવામાં આવ્યો નથી. તને એમ કે છે કે તને મોત નહીં આવે, નહીં, તને મોત આવીને રહેશે, કારણ કે તું મરવા માટે તો પેદા થયો છે. હવે આ વસ્તુ અગર જો ઇન્સાન પોતાના જીવનમાં યાદ રાખી લઈને તો એ આખિરતના ઘણા બધા કાર્યો કરી શકે છે.
અને આ ઇમામ અલી અલૈહિસ્સલામ આ 2 લાઈનમાં 3 વસ્તુ ઇરશાદ ફરમાવે છે અને એનાથી કહે છે કે તું આ દુનિયામાં ગમે એટલો પથારો રાખી દે, ફેલાવી દે, પણ આ બધું નાબૂદ થવાનું છે, તારે આખિરત માટે જવાનું છે. અને ખુદા પણ કુરાન મજીદમાં આયત ફરમાવે છે ને, હેતુ બયાન કરી નાખે છે, વમા ખલકતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયાબુદૂન, કે અમે જિન્નાત અને ઇન્સાનને એટલા માટે જ પેદા કર્યા છે કે જેથી એ લોકો મારી ઇબાદત કરે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને એક બીજી વાત તરફ ઇશારો કરે છે કે તું જ્યારે આખિરત માટે પેદા કરવામાં આવ્યો છે તો પછી આ દુનિયા શું છે? એક પાસાજ છે, એક પોં જેવું છે, એમાંથી તારે પસાર થઈ અને આખિરતમાં જવાનું છે. આપણે પેલા આ દુનિયામાં હતા, 100 વર્ષ પહેલા આપણને કહેવામાં આવે કે ભાઈ આગામુખી અહીંયા આવશે, કોઈને ખબર હતી? કોઈ નથી ખબર. એટલે પેલા હું આલમે અરવાહમાં હતો અને મને આખિરત માટે પેદા કરવામાં આવ્યો, અને એ પણ આ દુનિયામાં. તો હવે આ દુનિયામાં મારું કામ શું છે? તો કે આખિરત માટે ભાતું ભેગું કરવું, આખિરત માટે હું તૈયારી કરું, આ પોમાંથી પસાર થતો અહીંયાથી બધી વસ્તુ લઈ અને આખિરત માટે ચાલ્યો જાઉં. એટલે આલમે અરવાહથી મારો સફર છે આખિરતનો, વચમાં હું રોકાણો છું આ દુનિયામાં કે જેથી એ આખિરત માટે નેકીઓનું ભાતું તૈયાર કરી લઉં. અને ઇમામ અલી અલૈહિસ્સલામ એ જ વસ્તુ પોતાના દીકરાને ઇરશાદ ફરમાવે છે. એક સલાવત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ઇમામ ફરમાવે છે કે તું એવા ઘરમાં રોકાણો છે કે જ્યાંથી તારે ઓચિંતા ગમે ત્યારે ઉખડી જવાનો છે, તને અહીંથી ઉપાડી લેવામાં આવશે, ઓચિંતા ઉપાડી લેવામાં આવશે, અને તારો રસ્તો આખિરતનો છે. હવે જ્યારે આપણે અહીંયા આવ્યા છીએ એક પાસાજ તરીકે, તો પછી આ મુસાફરખાનાને, આ દુનિયાની હોટેલને આપણે આપણું વતન ના માનવા લાગીએ, કારણ કે આપણું આ હંમેશનું મકાન નથી. ખેર, ઇમામ અલી અલૈહિસ્સલામ આના પછી જે ત્રીજી વાત કરે છે ને, એ બહુ મહત્વની છે અને બહુ દાંજરે વાત કરે છે કે હે મારા દીકરા હસન, અન્નક તરીદુલ મૌત, કે તું મોતનો શિકાર છે. હવે તમે લશાશમાં ગયા છો? ઘણા ભાઈઓ આપણે અહીંયાથી લશાશમાં જતા હોય. મોહમ્મદભાઈ અહીંયા છે, હું એમની સાથે એકવાર ગયો હતો 2011-20 શું કરે? જ્યારે કાંઈ આપણને આપણો શિકાર દેખાય ને એટલે ચૂપચાપ ત્યાં ઊભા રહી જાય બંદૂક તાપીને. પછી જરાક કેવો અવાજ થાય ને એટલે અખાંગા હોય કે પછી પીઝો વેર હોય કે પછી કાટા હોય કે જે હોય, ઉડીને બીજી કોર ભાગી જાય. એટલે શિકારી જે હોય ને, લશાશ કરવા વાળો હોય ને, એને મૂકે ના, વળી એની પાછળ જાય કે ક્યાં બેઠા છે. આ વખતે વધારે શાંતિથી એની પાછળ જશે અને એને શિકાર કરે પાર કરશે. એવી જ રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા બયાન ફરમાવે છે, ઇન્નક તરીદુલ મૌત, કે તું મોતનો શિકાર છે. શિકારી કોણ છે? મલેકુલ મૌત. અને અખાંગા કોણ છીએ? અહીંયા આપણે કાટા છીએ અને એ મલેકુલ મૌત છે. આપણી મોત આપણો શિકાર કરે પાર કરશે. હવે આપણે ક્યારથી આપણો શિકાર કરશે? તો કે હજી ક્યાં વાર છે ને, આપણે ડોસા થાશું ને પછી આ મોત આપણો શિકાર કરવા આવશે નહીં. જેવા આપણે જન્મ લઈએ છીએ ને એટલે મોત આપણો શિકાર કરવા માટે તૈયાર હોય છે. એટલા માટે આપણે જોઈએ છીએ ઘણા બાળકો જન્મતા વેદ આ દુનિયાથી ચાલ્યા જાય, ઘણા બાળકો 9 વર્ષના ના થાય ને ત્યાં આ દુનિયાથી ચાલ્યા જાય, ઘણા જવાનીમાં ચાલ્યા જાય, ઘણા મોત વખતે ડોસા થાય પછી જાય. એટલે કે બધા લોકો જે છે એ મોતના ટાર્ગેટ ઉપર હોય છે, નિશાના ઉપર હોય છે. કોઈક વેલા નિશાનો બની જાય, કોઈક મોડો બની જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા તરીદનો શબ્દ વાપરે છે કે તું મોતનો શિકાર છે. وَأَنَّكَ تَرِيدُ الْمَوْتَ الَّذِي لَا يَنْجُو مِنْهُ هَارِبٌ. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે તું એવો મોતનો શિકાર છો કે શિકારી તને મૂકવાનો નથી. એવો લુચ્ચો છે કે ગમે થાય, ગમે એટલું ચાલવું પડે, ગમે એટલું દોડવું પડે,
પણ એને પકડે પાર કરું. તો કે આ શિકારી જે છે એ પોતાના શિકારને મૂકતો નથી, પીછો કરે જ રાખે છે. લા યફૂતુહુ તાલિબુ, અને જેના ઉપર ટાર્ગેટ નક્કી કરે છે ને એને પકડીને જ રહે છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ છેલ્લો શબ્દ કહે છે, હવે એમાં કોઈ રસ્તો નથી કે તું એનાથી ભાગી શકે, તું એના શિકંજામાં આવી જ ગયો છે, એ ગમે ત્યારે તને શિકાર બનાવીને રહેશે. હવે જ્યારે આપણી હાલત આવી હોય કે મોતના આપણે શિકાર હોય તો પછી આપણે ક્યાં ભાગીને જવાના છીએ? એક મિસાલ દેતો જાઓ જલ્દી જલ્દી. આ મિસાલ પહેલા પણ આપી હતી, પણ આ આખી મજલિસ રાપેલ માટે જ છે. એક લિયો એક માણસની પાછળ પડ્યો, સપનું જોવે છે એક માણસ કે મારી પાછળ સિંહ પડેલો છે. હવે સિંહ જેની પાછળ પડે એટલે શું થાય? જેવો પકડાય એટલે એનો દેજુને થઈ જાય, એનો ખોરાક એનું ખાવાનું થઈ જાય. એટલે આ માણસ સપનામાં જોવે છે કે મારી પાછળ સિંહ પડેલો છે અને એ ભાગે છે. કેટલુંક ભાગશે? તો કે હવે આ સિંહથી બચવું તો જોશે ને. તો એક કૂવો દેખાણો, તો કે ચાલ આ કૂવામાં જે દોરી છે એ પકડીને હું નીચે ઉતરી જાઉં, થોડી વારમાં સિંહ થાકીને ભાગી જશે, ચાલ્યો જશે. તો એ કૂવાની દોરી પકડી અને એમાં ઉતરી જાય છે. પણ જેવો નીચે તળિયા સુધી પહોંચવા જાય છે ને, નીચે નજર કરે છે, એક મોટો જબરજસ્ત અજગર સાપ મોઢું ખોલીને ઊભો છે, કે જેવો આ માણસ નીચે આવે એટલે આખે આખો એને ગળી જાય. તો કે બાર સિંહ, નીચે સાપ, જાવું તો જાવું ક્યાં? હવે એમાં મુસીબત બાકી રહી હતી. તો એ કૂવાના ખાડામાંથી બે ઉંદર નીકળે છે, એક સફેદ ઉંદર અને એક કાળો ઉંદર. દોરી ઉપર ચડી જાય છે અને કાતરવાની શરૂઆત કરે છે. સપનામાં છે આ બધું. ઉપર સિંહ, નીચે સરપ, અને એમાં આ બે ઉંદર ધીરે ધીરે દોરીને કાતરે છે, કાપી નાખે છે. ઉપર ચડી જાઓ તો સિંહનો કોળિયો, નીચે જાઓ તો અજગરનો કોળિયો. હવે એમાં એ ઇન્સાનને એક મધપૂડું દેખાય છે, મધ દેખાય છે. આ ભાઈ એમાં ખાવામાં મસરૂફ થઈ જાય છે. હવે વિચાર કરો, આટલી બધી મુસીબત, એમાં ઇન્સાન પ્લેઝર લેવામાં મશગુલ થઈ જાય, મીઠું મીઠું મધ લેવામાં મસરૂફ થઈ જાય. ઉઠે છે, કોઈ આલિમ પાસે જઈને કહે છે કે મેં આવું સપનું જોયું. તો કે જે સિંહ હતો ને, જે એ મલેકુલ મોત છે, એ તારી રૂહ કબ્જ કરવા તારી પાછળ પડેલો છે. તું ગમે એટલો ભાગીશ એનાથી ભાગી નહીં શકે. અને જે અજગર તે સપનામાં જોયો ને, એ તારી કબ્ર છે. તું ગમે એટલો ભાગીશ ને, મલેકુલ મોત ને તારી કબ્ર સુધી પોગાડી દેશે. તો કે આ ઉંદર શું હતા? બે, કાળો ને સફેદ. તો કે તારા રાત દિવસ છે કે જે તારી જિંદગીના પસાર થાય છે. તો કે આટલી મુસીબતમાં હું મધ ખાવા બેઠો. તો કે આ દુનિયાની લજ્જતો છે, આટલી બધી મુસીબતો છે, તેમ છતાં તું આ બધાથી બેફિકરો થઈ અને તું દુનિયાની પ્લેઝર માણવામાં એકદમ ગાફિલ થઈ ગયો છે આ બધી વસ્તુથી. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એટલા માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, આઈનમા તકુનુ યુદ્રિકકુમુલ મૌત વલવ કુન્તુમ ફી બુરૂજિલ મુશય્યદા. કે તમે જ્યાં પણ હશો આ મોત તમને પકડી લેશે. વલવ કુન્તુમ ફી બુરૂજિમ મુશય્યદા. ભલે પછી તમે સખત અને મજબૂત મહેલમાં, પાલેમાં કેમ ના છુપાઈ જાઓ કે જ્યાં કોઈ દુશ્મન ના આવી શકે, ત્યાં પણ તમને મોત પકડીને રહેશે. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે આ બધી વસ્તુ કહી દીધી ને, ત્રણ વસ્તુ,
પછી ચોથી વસ્તુ કહે છે કે દીકરા, મોત તો આવવાની જ છે, એ તારો શિકાર કરીને જ રહેશે. તું આ દુનિયા માટે પેદા કરવામાં નથી આવ્યો, આખેરત માટે પેદા કરવામાં આવ્યો છે. તારું ફક્ત કામ આ દુનિયામાં આખેરત માટેનું ભાતું તૈયાર કરવાનું છે. જ્યારે આટલી બધી વાત ઇમામે કહી દીધી ને, પછી ઇમામ આખરી નુક્તો ઇરશાદ ફરમાવે છે અને કહે છે, ફકુન મિનહુ અલા હદરે અન યુદ્રિકક, પણ તું ડરતો રહેજે આ મોતથી કે તને ઈ એવા વખતે પકડી લે, વ અંત અલા હાલ સય્યા, કે જ્યારે તું ગુનાહ કરતો હોય ને ત્યારે તને આ મોત ના પકડી લે. ઈ તું બહુ ધ્યાન રાખજે. ખુશ નસીબ છે એ ઇન્સાન કે જેની મોત નેકીની હાલતમાં થાય, નેક કામ કરવા વખતે થાય. એટલા માટે તો આ શહાદતના દરજ્જાને બહુ ઊંચો દરજ્જો દેવામાં આવ્યો છે. અગર કોઈ ઇન્સાન રાહે ખુદામાં જિહાદ કરતો હોય અને એમાં એને શહીદ કરી દેવામાં આવે તો, કારણ કે મોત નેક કામ વખતે આવી છે એટલે એને સરસ મજાનો દરજ્જો મળે છે. પણ ખુદાના ખાસ્તા કોઈ ઇન્સાન વ્યાજનો વેપાર કરતો હોય અને એવામાં એને મોત આવી ગઈ તો, કોઈ ઇન્સાન ઝિના કરતો હોય અને એમાં એને મોત આવી ગઈ તો, કોઈ ઇન્સાન ગીબત કરતો હોય ને એમાં એને મોત આવી ગઈ તો. માટે ઇમામ કહે છે કે દીકરા, મોત તો આવવાની છે, પણ તું ડરતો રહેજે કે તને મોત એવા વખતે ના આવે કે જ્યારે તું ગુનાહમાં મસરૂફ હોય. ઇમામ બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામ ખેતરમાં કામ કરતા હતા. પસીનાથી રેપ જબ, ગરમીનો જમાનો. એક માણસ આવીને નસીહત કરે છે, મૌલા, આ દુનિયા કમાવવા માટે આટલો પસીનો વહાવો છો, આમાં મરી જાશો તો? દુનિયા કમાવા પાછળ મેરા. ઇમામ કે મને શહીદનો દરજ્જો મળશે, કારણ કે હું મારા બાલ બચ્ચાનો પેટ ભરવા માટે મહેનત કરી રહ્યો છું. પણ એક ઇન્સાન ગુનાહના કામમાં મસરૂફ હોય અને એમાં એને મોત આવી ગઈ તો, ખબર છે આપણને આપણી મોત ક્યારે આવશે? ઇમામ એક બીજી વાત ફરમાવે છે. પહેલી વાત ઇમામ ફરમાવે છે કે તું ધ્યાન રાખજે, ડરજે કે તને મોત એવા વખતે ના આવે કે જ્યારે તું ગુનાહની હાલતમાં હોય. અને બીજી ઈ વાતનો ડર રાખજે કે મોત તને એવા વખતે ના આવે કે જ્યારે તે હજી તોબા ના કરી હોય. મોત આવે એ પહેલા તોબા કરી લેજો. શું આપણે આપણા ગુનાહોની તોબા કરીને મોત માટે તૈયાર થઈ ચૂક્યા છીએ કે નહીં? એસક્યુ આપણે રેડી થઈ ચૂક્યા છીએ? પ્રે છીએ આપણે કે મોત તું આવ, વાંધો નહીં, મેં મારા જૂના ગુનાહોની તોબા કરી લીધી છે અને એક નિર્ણય લઈ લીધો છે કે હવે હું સીધા રસ્તા ઉપર આવી ગયો ને ગુનાહ નહીં કરું. કર્યું છે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબીઓને કહે છે, અરે મારા સહાબીઓ, તોબા કરી લ્યો, તોબા કરી લ્યો. અગર કોઈ ઇન્સાન મોત આવવાના પહેલા હજી મલેકુલ મોતને નથી જોયો, એના 1 વર્ષ પહેલા તોબા કરી લેશે ને તો ખુદા એના ગુનાહોને માફ કરી નાખશે. બધા અજબ થાય છે કે આખી જિંદગી ગુનાહગાર હોય, 1 વર્ષ પહેલા તોબા કર્યા માફ થઈ જાય. રસૂલે ખુદા કહે છે 1 વર્ષ નહીં, 1 મહિના પહેલા પણ તોબા કરી લેશો ને થઈ જશે. તો કે 1 મહિનો સાવ, 1 મહિનો નહીં, 1 દિવસ પહેલા. તો કે 1 દિવસ નહીં, 1 કલાક પહેલા પણ તોબા કરી લેશો ને ખુદા બધું માફ કરી નાખશે. તો કે 1 કલાક નહીં, મલેકુલ મોત દેખાય, મોતના આસાર તમારા ઉપર આવી જાય ને એની પહેલા પણ તોબા કરી લ્યો ને ખુદા માફ કરી દેશે. કેમ યા રસૂલુલ્લાહ આટલું બધું? તો કે તમને ખબર છે તમારી મોત ક્યારે આવવાની છે? તો કે નહીં. તો પછી તમારા માટે વર્ષ હોય કે મહિનો હોય કે દિવસ હોય કે કલાક હોય, બધું સરખું છે. એટલા માટે તમે પ્રે થઈ જાઓ અને તોબા કરી લ્યો. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને કહે છે, એ દીકરા, ધ્યાન રાખજે, આ મોત તને ત્યારે ના આવે કે જ્યારે તું ગુનાહમાં મુબ્તલા હોય, અને ત્યારે ના આવે કે જ્યારે હજી તે તોબા ના કરી હોય. અને અગર જો આ તોબા પહેલા મોત આવી ગઈ ને, અગર મોત અને તોબાની વચ્ચે હાએલ થઈ ગયું, તારી ગફલત આવી ગઈ, તો સમજી લે કે તારી પોતાની જાતને તે હલાકતમાં નાખી દીધી છે. પછી તારો ફેં સારો ના થયો, આખેબત સારી ના થઈ. માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, તૂબુ ઇલલ્લાહી તૌબતન
નસૂહા, કે તમે તમારા પરવરદિગારની બારગાહમાં તૌબા કરો નસૂહની તૌબા જેવી. હવે આ નસૂહ કોણ છે ને એ બધી વાત અમુક નસીહત કહે છે, અમુક માણસની વાત કરે છે કે બહેતરીન તૌબા કરો, સરખી તૌબા કરો કે જેમાં પછી પાછા ના ફરો. જ્યારે ગુનાહ આવે, ગુનાહ યાદ આવે તો હસવું ના આવવું જોઈએ, બલકે અફસોસ થવો જોઈએ. આ છે તૌબા. જ્યારે આવી તૌબા કરી લેશો ને અને પછી આ દુનિયાથી ગયા ને તો ખુદાવંદ આલમ ગફૂર રહીમ છે, એ પોતાની રહેમતને તમારા ઉપર વરસાવશે. ટૂંકમાં ઇમામ અલી અલૈહિસ્સલામ આજે 4 સંદેશા આપી દીધા આપણને કે તમે ફના માટે પેદા કરવામાં આવ્યા છો, તમારો રસ્તો આખિરતનો છે, તમારે આ દુનિયાથી ભાતું તૈયાર કરવાનો છે. મોત તમારી પાછળ શિકારીની જેમ લાગેલી છે, માટે તમે તૈયાર રહ્યો. એવી વખતે તમને મોત ના આવે કે તમે ગફલતમાં પડેલા હોય, ગુનાહમાં પડેલા હોય, હજી તૌબા ના કરેલી હોય. ખુશ નસીબ છે જનાબે હોર કે જેની મોતનો વખત નજદીક આવેલો હતો, વિચાર કરવાનો મોકો મળ્યો. ઉમરે સાદના લશ્કરમાંથી નીકળી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુધી પહોંચી જાય છે અને ઇમામને જઈને કહે છે, હાય મૌલા, શું મારા માટે પણ તૌબાનો દરવાજો ખુલ્લો છે? હું તમને અહીંયા ઘેરીને લાવેલો છું, પણ શું મને પણ તૌબા મળી શકે? ઇમામ અલૈહિસ્સલામ ફક્ત એટલું નથી કહેતા હા કે તારા માટે પણ દરવાજો ખુલ્લો છે, નહીં, તારી તૌબા પણ કબૂલ છે અને તું દુનિયામાં પણ હોર અને આઝાદ છો, આખિરતમાં પણ હોર અને આઝાદ છો. પણ એ હોર, જ્યારે તું મારો દુશ્મન બનીને આવ્યો હતો ત્યારે મારી પાસે પાણી હતું, મેં પાણી પીવડાવ્યું હતું. પણ આજે તું મારો મહેમાન બનીને આવ્યો છે, પણ મારી પાસે તને પીવડાવવા માટે પાણી પણ નથી. કહે છે, મૌલા, આ તમારી પ્યાસનો જિમ્મેદાર પણ હું છું, મને રજા આપો કે હું મેદાનમાં જાઉં. ઇમામ કહે છે, શું કોઈ પોતાના મહેમાનને મેદાનમાં મોકલે છે? કરો. ઓર ઇસરાર કરીને મેદાનમાં જાય છે અને મેદાનમાં જવા પહેલા પોતાના દીકરાને આગળ મોકલે છે. જ્યારે દીકરો ઘોડાથી જમીન ઉપર આવે છે અને જનાબે હોર પોતાના દીકરાના સરાને પહોંચે છે, શું જોવે છે કે ઇમામ હુસૈન પહેલેથી પહોંચી ગયા છે અને કહી રહ્યા છે, આય હોર, શું જોયું છે કે કોઈ જવાન દીકરાના જનાઝા ઉપર એનો બાપ પહેલા પહોંચે, એટલા માટે હું આવી ગયો છું. પણ હું કહીશ, મૌલા, અસરનો વખત આવશે ત્યારે અલી અકબર તરફ તો હશે, કોઈ મદદ કરવા વાળું નહીં હોય. 57 વર્ષનો બુઢો બાપ હશે જે જવાન દીકરાના સીનામાંથી બરછીનું તૂટેલી અરી ખેંચી રહ્યો છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वासुत ने मोहम्मद ने आले मोहम्मद नो हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, दुश्मना ने इस्लाम अमेरिका इज़राइल मुनाफिकीन वहाबियों ने निस्सनाबूद फरमा. खुदाया शिया ने हैदर कर्रार ने जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा, शिया ने लश्करों ने नुसरत ने कामयाबी नसीब फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा मराजे कराम हज़रत आयतुल्लाह सिस्तानिया ने भी जन एक मराजियों ने सेहत व सलामती साथ लांबी उम्र इनायत फरमा. तलामना ज़ुहूर में जल्द जल्द आजिल फरमा, अने अमोन अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.